હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું શેર કરીશ લીલી ચોળીનો હાંડવો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. 1 ટેબલસ્પૂન ઘી અને એમાં આપણે 2 કપ રવો નાખી અને એને શેકી લઈશું. રવાની સરસ ફ્લેવર આવે ત્યાં સુધી ધીમા ગેસે એને શેકી લેવાનો છે. જો તમે આ રીતે શેકીને બનાવશો તો તમારો હાંડવો ખૂબ જ સરસ બનશે. હા, તો હવે તમે કહેશો કે આ રવો ક્યાં સુધી શેકવાનો, તો એ પણ હું તમને બતાવી દઉં છું. જુઓ, આ સ્પેચ્યુલામાં ચોંટી ગયો છે રવો, દેખાય છે ને? તો સ્પેચ્યુલામાં રવો ચોંટે નહીં ત્યાં સુધી એને આપણે શેકવાનો છે અને બાકી તો સરસ રવાની ઘીમાં શેકાવાની ફ્લેવર આવશે એટલે પણ ખબર પડી જશે. ચાલો ચેક કરી લઈએ. જુઓ, બધો જ રવો સ્પેચ્યુલા પરથી નીચે પડી ગયો છે. તો આપણો રવો કમ્પ્લીટ શેકાઈ ગયો છે અને એક મોટા વાસણમાં હું એને ટ્રાન્સફર કરી અને ઠંડો થવા દઉં છું. ઠંડો થાય એટલે એમાં અડધો કપ દહીં નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. દહીં નાખીશું એટલે રવામાં થોડા લમ્સ પડી જશે, પણ આપણે જેમ એમાં છાશ એડ કરતા જઈશું એમ ખીરું તૈયાર થઈ જશે. તો હવે હું એમાં છાશ એડ કરીશ. ટોટલ 1 કપ છાશ હું એડ કરીશ. અત્યારે મેં અડધો કપ છાશ નાખી છે અને ફરીથી હું અડધો કપ નાખીશ. આ માપ કમ્પ્લીટ છે કે જ્યારે તમે 2 કપ રવો લો તો અડધો કપ દહીં અને 1 કપ છાશ, એટલે આપણું જે હાંડવાનું ખીરું છે એ પરફેક્ટ તૈયાર થઈ જશે. આમ તો રવો છે પાણી ખૂબ પીવે, પણ આપણે જ્યારે એને રેસ્ટ આપીએ પછી આપણને ખબર પડશે કે હવે ફરીથી આપણે એમાં પાણી કેટલું એડ કરવાનું છે. તો સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને આપણા હાંડવાની જાળીદાર બનાવવા અહીંયા હું થોડા મેથીના દાણા સ્પ્રિંકલ કરું છું. 1 કલાક રેસ્ટ આપીશું એટલે આ મેથીના દાણા છે એ એકદમ ફૂલી જશે. તો ચાલો એને આપણે 1 કલાક માટે રેસ્ટ આપી દઈએ. હવે ત્યાં સુધી આપણે એમાં જે વેજીટેબલ્સ નાખવાના છે એ એડ કરી ચોપરમાં અને ચોપ કરી લઈએ. હવે જુઓ, લીલી ચોળી છે આ, કારણ કે હું લીલી ચોળીનો હાંડવો બનાવું છું. એકદમ કૂણા કૂણા બિયા છે અને મેં એને જુઓ એકદમ ક્રશ નથી કરી નાખ્યા, આખો ભાગો ભૂકો રાખ્યો છે. તમે ક્યારેય લીલી ચોળીનો હાંડવો બનાવ્યો છે? ના બનાવ્યો હોય તો હવે જરૂરથી બનાવશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. 1 કલાક પછી જુઓ આપણું બેટર ફૂલી ગયું છે અને હવે આપણે જે ચોપ કરીને વેજીટેબલ્સ રાખ્યા હતા, લીલી ચોળી ચોપ કરી હતી, એ બધું જ એમાં નાખીને મિક્સ કરી લઈશું. આ વેજીટેબલ્સમાં પણ પાણી હોય છે એટલે જો જરૂર પડે તો જ આપણે પાણી એડ કરીશું. તો જે ચોપરમાં ચોપ કર્યું હતું એમાં મેં થોડું પાણી નાખ્યું છે અને એ પાણી હું આમાં એડ કરું છું. ફરીથી બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. જુઓ, પરફેક્ટ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હાંડવા માટે આવું જ ખીરું જોઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. થોડો ગોળ નાખીશું ખટાશને બેલેન્સ કરવા, અને ખટમીઠો હાંડવો તો ભાવે. લીલા ધાણા ફરીથી મિક્સ કરી લઈશું અને આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સના માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તમે રિફર કરી શકો છો. ચાલો હવે વઘાર કરવો પડશે ને હાંડવાનો, તો મેં તેલ ગરમ મૂકી દીધું છે. એમાં રાઈ નાખી છે મેં અને આ વઘાર હવે આપણે તૈયાર કર્યો છે. એમાં મીઠી લીમડી, હળદર ને હિંગ, અને આ વઘાર આપણે ખીરામાં નાખી દઈશું અને ફરીથી સરસ બધું મિક્સ કરી લઈશું.
આટલી જ હળદર નાખવાથી આપણો હાંડવો એકદમ પીળાશ પકડી લેશે, એટલે વધુ હળદર ન નાખવી. મેં ગેસ ઉપર એક નોનસ્ટિક પેન ધીમા ગેસે મૂકી દીધું છે. ઈનો ફ્રૂટ સોલ્ટ, થોડું પાણી એને એક્ટિવેટ કરવા માટે, અને ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું. અને હવે તરત જ આપણે આ હાંડવો મૂકી દઈશું. તો આ ગરમ પેનમાં 1 ચમચી તેલ ચારે બાજુ સ્પ્રેડ કરી દઈશું અને એમાં આપણે તલ છાંટી દઈશું. અને હવે એમાં આપણે તૈયાર કરેલ ખીરું, ટોટલ 2 કપ ખીરું હું આ પેનમાં નાખી રહી છું. આ રીતે એને સરખું કરી દઈશું. ઉપરથી પણ તલ થોડા સ્પ્રિંકલ કરી દઈશું અને હવે સ્લો ફ્લેમ પર એને ઢાંકી રાખીશું. 4 થી 5 મિનિટ પછી મેં જોયું તો નીચેનું પડ કમ્પ્લીટ કડક થઈ ગયું છે. તો આપણે એને ઉલટાવી દઈએ. જુઓ, સરસ આપણો ધીમા તાપે હાંડવો તૈયાર થયો. હવે બીજી સાઈડે પણ એને આપણે શેકાવા દઈશું. ફરીથી સ્લો ફ્લેમ પર આપણે ઢાંકીને મૂકી રાખીશું. ફરીથી 4 મિનિટ પછી હું ચેક કરું છું તો હાંડવો સરસ કૂક થઈને તૈયાર થઈ ગયો છે. જુઓ, ઇઝીલી એ અનમોલ્ડ પણ થઈ જાય છે. તો તૈયાર છે લીલી ચોળીનો હાંડવો, જે ખૂબ જ હેલ્ધી છે, ઓછા તેલમાં બનેલ છે. અને હવે એના આપણે પીસ પણ પાડી લઈએ. તો આપને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટ કરશો, લાઈક આપશો, શેર કરશો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જુઓ, આપણો લીલી ચોળીનો હાંડવો રેડી થઈ ગયો છે. થેન્ક્સ ફોર વોચિંગ.